ચાલુ કરી ચાલુ हेलो हेलो रेकॉर्डिंग करी हुई है क्या प्रूफ बताइए आपको है ना हेलो हाँ बोलो रेकॉर्डिंग करी हुई क्या प्रूफ बनाઈને આપવું હોય ને તો આપી દેજો પણ કોઈ જરા બી કરવું નહીં તમે તમારો ધર્મ બચાવવા જે હાથ કરી શકો છો ને તમે અમારો ધર્મ બચાવવા જે हेलो मैं તમને क्या ધર્મની વાત કરી છે અહીંયા કાલે તો તમને વિશ્વ હિન્દુ મેં પરિષદ તો દ્વારા તમને તાલીમો આવશે અને તારી માં સુધી મિલ જશે પોસ્ટડીને તું ખાલી તોડ કરવા માટે મને બ્લેકમેલ કરે છે બપોરનો ફોન કરી તમને ચોખ્ખી કીધું છે કે ભાઈ લાઈટ થાંભલા પર બગડી છે કામ નતા થતા અને આ વર્ષે આદિવાસીઓના કામ કર્યા એટલે તમે ફોન કરી મને બ્લેકમેલ કરો છો કોણે તમને બ્લેકમેલ કર્યા છે અત્યાર સુધી તમને કોણે બ્લેકમેલ કર્યા છે આ પહેલી વાર તમને ફોન કર્યો છે આજે અને આદિવાસીઓના કામ કરે એટલે ફોન કરી મને બ્લેકમેલ કરો છો તમને આજે પહેલી વાર ફોન કર્યો છે ને આમ કીધું છે કે થાંભલા ઉપર લાઈટ ચાલતી નથી તમે કેટલા દિવસથી 4 મહિનાથી તમને લોકો કહે છે તો તમે કરતા નથી અને મારા ઘરની બહાર થાંભલાની બહાર લાઈટ નથી એટલે તમને ફોન કરજો તો તમે આવી રીતના વાત કરવાની હોય છે તમારે હા તો મહેશ કાકાને ફોન કરીને શું કીધું હું પ્રાંત સાહેબ જોડે બેહેલો છું વાત કરો એવું કીધું એ ગમે તે કીધું હોય તમારે શું લેવા દેવા એમાં તારા જેવા છે ને હવારમાં 9 ને 10 જોટ કરી પડીશ તે માપમાં રહે છે ને ચડડીમાં રહે છે ખબર પડી આ મોદી સાહેબ નો યુગ છે ને હિન્દુઓનો યુગ છે પોસરીના માં ચોદી નોકશું માપમાં રહો એવું હા ધમકાવાની બ્લેકમેલ કરવાની કોશિશો છે ને પ્રાંત જોડે બેહ્યો છે કલેક્ટર જોડે બેહ્યો છે તારી કોર્ટમાં એટલી છોડ નહીં ક્લાર્ક જોડે બેહીને પોસરી નહીં કરતો પ્રાંત જોડે બેહ્યો છું ખાલી બ્લેકમેલ કરે છે ચાલો તો વાંધો નહીં સવારે મળશું આપણે હા પંચાયત આઈને કોઈ દિવસ કીધું કે અહીંયા લાઈટ લાખવાની છે 3 વખત આવ્યા છે અરજી આપી એક વખત અરજી બી આપી છે કઈ જગ્યાએ અરજી કીધું મને કે વખત અરજી બી આપી છે તમને જ આપી હતી ખાલી રાતે 9 વાગે 8 વાગે 9 વાગે ફોન કરી મેથી મારવાની 4 વાગે ફોન કર્યો તો તમે મને 6 વાગે 7 વાગે ફોન કર્યો ભાઈ શાંતિ રન માપમાં તો મજા આવશે નકર સીધો કર નાખતા વાર નહીં લાગે વાંધો નહીં ચાલો સવારે મળશું આપણે આદિવાસી સરપંચ બને એટલે હોશિયારી ના કરી બધી સવારે મળશું ચાલો આપણે 25 વર્ષથી મેં મુંબઈમાં મત બધું ચાટી ખાતા હતા બધું બંધ થયું ને એટલે આ બધું ચર્ચર છે મને ખબર છે 25 વર્ષથી મેં મુંબઈમાં મત ચાટી ખાતા હતા બધું બંધ થયું એટલે ચર્ચર છે ખબર છે કોણ મહેબૂબભાઈ ને કોણ મમરભાઈ ચાટી ખાતા હતા તને તું ઓળખતો ના તું શેગપુર નો છે તો ખાલી હાથ વગર નું કરવા ખાલી તોડ પાણી કરવા પોસરી જીતાલી નો છું જીતાલીમાં જ રહું છું તમને પૂછું છું ક્યારે મોહમ્મદભાઈ મહેબૂબભાઈ ક્યારે પણ જીતાલીમાં રહું છું તો એટલી બધી શેગપુરમાં સગવડ હોય છે